जगतः पीतरं शंभो। जो स्वयंभू, जो विभू है। शिव कौन है? भगवान महादेव जी स्वयंभू છે, વિભુ છે, પ્રભુ પણ છે અને સ્વયંભૂ પણ છે. આ વિશ્વમાં આપણે કોઈ પણ દેવતાને સ્વયંભૂ ન કહી શકીએ, પણ સ્વયંભૂ તો ભગવાન મહાદેવને કહેવાય છે. કોઈ માતા નહીં, કોઈ પિતા નહીં, અને સ્વયં જગતના માતા પિતા એ ભગવાન શિવ છે. તેથી ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ શિવ મહાપણ કથાના પ્રારંભમાં વંદનામાં શંભુ નામની પસંદગી કરી છે. આમ તો જોઈએ તો ભગવાન મહાદેવના તો હજારો નામ છે, પરંતુ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ વંદના શ્લોકની અંદર શંભુ નામ શા માટે? કારણ કે સ્વયંભૂ છે. હર હર ભોળા શંભુ, તમારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. ભગવાન મહાદેવને આપણે શંભુ કહીએ છીએ અને જગતના પિતા છે. અને બહુ આદર સાથે કહું છું, વિશ્વમાં અગણિત દેવતાઓની અંદર એક ભગવાન મહાદેવજીને જગતના પિતા તરીકે આપણે વર્ણવ્યા છે. આપણા શાસ્ત્રોમાં, આપણા પુરાણોમાં વિદ્વાનો, આચાર્યો ભગવાન શિવજીને જગતના પિતા કહે છે. અને સૌ જાણીએ છીએ કે જગતના સર્જન કરતા ભગવાન શિવ છે. આપણા સૌના મૂળ પિતા ભગવાન શિવ છે. બાકી તો જેટલા જન્મ લીધા એટલા પિતા ધારણ કર્યા, જેટલા જન્મ લીધા એટલી માતા ધારણ કરી. ખબર નહીં કેટલા કેટલા સંબંધોને છોડીને આપણે આવ્યા હશું, અને હજી પણ કેટલા જન્મ લેવાના હશે, અને કેટલા પરિવારને છોડવાના હશે. સંખ્યા ન વિદ્યતે. કોઈ જીવાત્મા તેની ગણતરી કરી શકતો નથી. તેથી જે જીવન મળ્યું છે, જેની સાથે રહેવાનો અવસર મળ્યો છે, તેની સાથે આદર અને બહુ જ પ્રેમથી રહી લેવું જોઈએ. બાકી તો જન્મે જન્મે અનેક શરીરે માતા પિતા ધારણ કર્યા અને ધારણ કરતો રહે છે. પણ આપણા સ્વયંના પિતા તો ભગવાન શિવ છે. આત્મા એક પરમાત્માથી વિખૂટો પડેલો અંશ છે. એક છે પરમાત્મા, એક છે આત્મા, એક છે પ્રકૃતિ. આ ત્રણને વચ્ચે આપણું જીવન હંમેશા વીતી રહ્યું છે. એક પરમાત્મા ભરોસો, આત્મા એ પ્રકૃતિ સાથે જોડાયેલો છે. વિશેષ આપણે બીજી કઈ વસ્તુ વિચારી શકીએ છીએ? આત્મા પરમાત્મા માટે વિચારે છે. આત્મા હંમેશા પ્રકૃતિ સાથે જોડાયેલો છે. પરમાત્મા અને પ્રકૃતિની વચ્ચે જે જીવન જીવી રહ્યો છે એ આત્મા છે, એ આપણે સૌ છીએ. જગતના પિતા છે. ભગવાન વ્યાસજી ભગવાન મહાદેવજીને પ્રણામ કરે છે અને કેટલા સુંદર શબ્દોથી ભગવાન મહાદેવને યાદ કરે છે. જગત પિતા તરીકે સંબોધિત કરીને ભગવાન શિવજીને વંદન કરે છે. जगत पीतरं शंभो, जगतो मातरं शिवा, तत्पुत्रश्च गणाधीशं, न त्वैतद् वर्णयामहे, न त्वैतद् वर्णयामहे. ભગવાન વ્યાસજી મહાદેવજીને શરણાગતિનો સ્વીકાર કરે છે. ભગવાન સ્વયં વેદ વ્યાસજી કહે છે, ભગવાન મહાદેવ પ્રણામ કરું છું. હે જગત માતા ભવાની, હું આપની પણ વંદના કરું છું. આપના પુત્ર ભગવાન ગણેશજીને યાદ કરું છું અને આપણા સૌના ગુણગાન ગાવા માટે હું પ્રયાસ કરું છું, પણ હું સમર્થ નથી, હું અસમર્થ છું. ન તવે તદ વર્ણયામહે. હું કઈ રીતે કહી શકું હું સમર્થ છું? મારો અસમર્થ ભાવ પ્રગટ કરું છું. એટલું તો આપણે સમજી શકીએ કે ભગવાન મહર્ષિ
વેદવ્યાસજી એમ કહેતા હોય કે તમારા ગુણોનો વિસ્તાર ન કરી શકો, આપની મહિમાનો વિસ્તારનું વર્ણન ન કરી શકો તો આપણે કઈ રીતે કરી શકીએ? પરંતુ આપણી વાણીને પવિત્ર કરવા માટે, કર્ણને અંતકરણને પાવન કરવા માટે આપણે સૌ ભેગા મળીને ભગવાન મહાદેવને યાદ કરીએ છીએ. આવી રીતે ભગવાન શંકરજીની વંદના કરે છે, માતા ભવાનીની વંદના કરે છે, ભગવાન ગણેશજીને પ્રણામ કર્યા છે. માતા છે પાર્વતી દેવી, પિતા દેવો મહેશ્વર, બાંધવા શિવ ભક્તાન સ્વદેશો ભુવનમ કર્યા. કેટલી સુંદર વાત છે. આપણી માતા કોણ તો કે પાર્વતી. અને શિવ મહાપડ ગ્રંથમાં એક વાત બહુ સરસ કરી છે કે જેને પોતાની કુળદેવીની ખબર ન હોય, ઘણા એવા પરિવારજનો હોય તેને ગોત્રની ખબર ન હોય, તેને તેના કુળની ખબર ન હોય, કુળદેવીની ખબર ન હોય, કુળ દેવતાની ખબર ન હોય, એવા અનેક માણસો હોય. જેમને પોતાની કુળદેવીની ખબર ન હોય એ પાર્વતીને પોતાની કુળદેવી તરીકે સ્વીકારી શકે છે. આવું શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું છે. માતા છે પાર્વતી દેવી, પિતા દેવો મહેશ્વર. આપણા સૌના માતા પિતા ભગવાન શિવ અને પાર્વતી છે. સ્વદેશો ભુવનમ કર્યા. આપણો કોઈ દેશ એક ભુવન નથી, ત્રણે ભુવનો આ વિચરણ કરનારો જીવાત્મા છે. આપણા બાંધવ કોણ તો કે જેટલા મહાદેવના ભક્ત છે. પછી કોઈ પણ જ્ઞાતિ ના હોય, કોઈ પણ જાતિ ના હોય, કોઈ પણ વર્ણ ના હોય, કોઈ પણ દેશ ના હોય, જે મહાદેવના ભક્ત છે એ આપણા બાંધવ છે, આપણો પરિવાર છે. તેથી ભગવાન વ્યાસજીએ શિવ મહાપડ ગ્રંથના પ્રારંભમાં ભગવાન શિવને પ્રણામ કર્યા છે, માતા ભવાનીને પ્રણામ કર્યા છે, ભગવાન ગણેશજીને યાદ કર્યા છે. અને આપણી સનાતની પરંપરામાં ભગવાન શિવ, માતા પાર્વતી, ભગવાન ગણેશજી, ભગવાન વિષ્ણુજી और प्रत्यक्ष देवता भगवान सूर्यनारायण, આ પાંચ દેવતાની ઉપાસના કરવાથી આપણો સનાતન ધર્મ એ શ્રેષ્ઠ માર્ગદર્શન આપે છે. હવે ભગવાન મહર્ષિ વેદવ્યાસજી શિવ મહાપડ કથાનો પ્રારંભ કરે છે. ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમ પૂર્ણે બ્રહ્મલોકસ્ય વર્તમાન. શયનકાદી મહાત્માઓ સૂત પુરાણજીને સુંદર પ્રશ્ન કરે છે અને જે કથા કહેનાર ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના સદ શિષ્ય છે તેના માટે એક ભાવ પ્રગટ કરે છે. ચિરંજીવો સુખી ભો. આપના મુખેથી મેં ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરી રહ્યા છે. અમે સૌ આપના પ્રત્યે ભાવ પ્રગટ કરીએ છીએ કે ખૂબ જીવો અને સુખી થાઓ. મનુષ્ય માત્રના જીવનમાં શાંતિ આપનારી એવી ભગવાન શંકરજીની આપ કથા કહેવાનો પ્રયાસ કરો. આપણને ક્યારે કોઈ પૂછે કે ભાઈ કથા શું આપે તો શિવ મહાપડ ગ્રંથમાં એમ કહ્યું, શાંકરો પરમામ કથા. ભગવાન મહાદેવની કથા શાંતિ આપે છે. આ દુનિયામાં શાંતિ કોઈ જગ્યાએ મળતી નથી. શાંતિ મેળવવા માટે ભગવાન મહાદેવનું ભજન, પૂજન, અર્ચન, ભગવાન શિવનું સ્મરણ અને શાંતિ આપનારા દેવ ભગવાન શિવ છે. જે અશાંત હોય એને શાંતિ તરફ ગતિ કરવી તેના માટે ભગવાન શિવનું ભજન કરો. તેથી દરેક મહાત્માઓ સુત પુરાણનું સુંદર સંબોધન કરે છે, મહાભાગ્યવાન કહે છે અને મહાભાગ્યવાન કહી અને કથા કહેવા માટે પ્રેરિત કરે છે. એક એક શ્લોક મહાદેવની પૂજા છે, એક એક શ્લોક શંકર ભગવાનનું આરાધન છે. સૂત સૂત મહાભાગ ચિરંજીવ સુખી ભવ યસ્રા વયસી નસ્તાન શાંકરો પરમામ કથા શાંકરો પરમામ કથા.
શાંતિ આપનારી ભગવાન મહાદેવની કથા કરો. અને શાંતિ આપનારા ભગવાન શિવ છે. હવે સૂત પુરાણે કહે છે મહાત્માઓ, આદરથી અને ભક્તિથી ભગવાન મહાદેવની કથા સાંભળવાનો તમે શું પ્રયાસ કરો. હવે સૂત પુરાણજી શિવ મહાપણ કથાનો પ્રારંભ કરે છે અને નારદજીથી કથાનો પ્રારંભ થાય છે. એક સમયે નારદજી વિચરણ કરતા હતા અને વિચરણ કરતા કરતા નારદજીના મનમાં એક વિચાર પ્રગટ થયો કે મારે તપ કરવું છે. એક શ્લોકમાં નારદજીનું સુંદર ઓળખાણ કરાવે છે. નારદ કોણ છે? નારદો મુનિ સતમા. નારદજી મુનિઓમાં શ્રેષ્ઠ છે અને બ્રહ્માજીના પુત્ર છે. બ્રહ્મપુત્ર વિનેતા, જેનો આનંદી અને સૌને આનંદમાં રાખનારો સ્વભાવ છે. તપોઅર્થમ અનાદથી. નારદના મનમાં એક વિચાર પ્રગટ થયો છે કે મારે તપસ્યા કરવી છે. તપ કરવા માટે ક્યાં જવું જોઈએ? વળી નારદને બીજો વિચાર કર્યો કે તપસ્યા કરવા માટે તો સુંદર કોઈ દિવ્ય સ્થાન હોય તો હિમાલય પહાડ છે. તપસ્વી લોકો તો હિમાલય પહાડમાં જાય છે. નારદના મનમાં વિચાર તો પ્રગટ થયો, મારે તપ કરવું છે. એ સમયે વિચારનો અમલ કરે છે. આપણે વિચાર તો બહુ કરીએ છીએ પણ એ વિચારનો અમલ નથી કરતા. ક્યારેક કોઈ સત્કાર્ય કરવાનો વિચાર આવે તો તેના માટે વિલંબ ન કરાય. એ સમયે સત્કાર્ય કરવા માટે પ્રેરિત થવાય. નારદજી હિમાલય પહાડ જાય છે. હિમાલય પહાડમાં ફરતા ફરતા ક્યાં સ્થાન પર બેસીને હું તપ કરું, ક્યાં સ્થાન પર હું બેસું અને હું તપસ્યા કરું. તો નારદજી હિમાલય પહાડની અંદર વિચરણ કરતા હતા. એમાં સુંદર એક પહાડમાં ગુફા જોઈ અને એ ગુફાની સામે સુંદર નદી વહેતી હતી. અને નદી કોઈ સામાન્ય નદી નહીં હતી, એ ભાગીરથી માતા ગંગાનો જલ પ્રવાહ વહેતો હતો. સુર નદી સદા વહતી વેગતા, વેગથી વહેતો સુંદર જલ પ્રવાહ છે. હેમ શૈલ ગુહા, અતિ દિવ્યતાથી ભરેલી ગુફા છે. નારદને એમ થયું કે આ સુંદર દિવ્ય સ્થાન છે, સુંદર રમણીય છે. ચારો તરફ સુંદર સુંદર વૃક્ષો છે અને ગુફાની સામે સુંદર માતા ગંગા જલ પ્રવાહ વહી રહ્યો છે. તો આનાથી તો શ્રેષ્ઠ સ્થાન કયું હોઈ શકે છે? અને નારદજીનું મન ત્યાં આકર્ષિત થવા લાગ્યું છે. સુંદર ગંગાનો કિનારો હોય, ગંગાના કિનારે સુંદર ગુફા હોય અને અતિ દિવ્યતાથી ભરેલી ગુફા હોય. નારદજી એ ગંગાના તટ પર એક સુંદર રમણીય ગુફામાં તપ કરવા માટે બેસે છે. આપણી સનાતની પરંપરા અનુસાર આપણને સૌને ગંગા પ્રત્યે બહુ આદર છે. ભગવાન મહાદેવને જટામાંથી પ્રગટ થઈ રહી જગતને પાવન કરનારી પાવની એ માતા ગંગા છે. ભાગ્યે જ કોઈ માણસ હશે જે પોતાના મનની અંદર એક ઈચ્છા વ્યક્ત ન કરતો હોય કે મારે ગંગા સ્નાન. દરેકના માટે અને જીવનમાં એક વાર તો ગંગા સ્નાન કરવું જોઈએ. અને કોઈ પણ સંપ્રદાયમાં, કોઈ પણ વિચારધારામાં હોય, અંત સમય જ્યારે પોતાના જીવનની યાત્રા કરતો હોય, અંતિમ યાત્રા, એના મુખમાં ગંગા જલ જ હોય છે. તેથી આપણે સૌને જેટલો શંકર ભગવાન ઉપર પ્રેમ છે, જેટલો મહાદેવ પર આદર છે, એટલો જ માતા ગંગા પ્રત્યે આદર હોય છે. આપણી સનાતની પરંપરા છે. ગંગાજીને યાદ કરવા માત્રથી મનુષ્ય માત્રનું મંગલ થાય છે. એ માતા गंगा છે. आइए 2-3-4 मिनट के लिए माता गंगा को याद करें. हर हर गंगे
जय जय गंगे जगतने पावन करना है, पति तो कल्याण करना है। हे भागीरथी, हे पावन सरिधारा भक्त उदारा सुर सरिधारा भक्त उदारा त्रिभुवन तारिणी जय जय गंगे त्रिभुवन तारिणी जय जय गंगे हर हर गंगे जय जय गंगे हर हर गंगे जय जय गंगे सुर सरिधारा भक्त उदारा सुर सरिधारा भक्त उदारा त्रिभुवन तारिणी जय जय गंगे त्रिभुवन तारिणी जय जय गंगे हर हर गंगे जय जय गंगे हर हर गंगे जय जय गंगे नमामि गंगे जय जय गंगे नमामि गंगे जय जय गंगे जय गंगा नमामि श्री गंगा गंगे नमः। तव हे पूर्णदायिनी नमः। माता भागीरथी पादपङ्कजं सप्तधाराएं सुरासुरैर्वन्दितं अनंताय नमः। सभी गंगा जी के नाम दिव्यरूपं शिवदायिनी नमः। भक्तिं च मुक्तिं जगद्धात्री नमः। च ददासि शिव मस्तक धारिणे नमः। हे भावानुसारेण सदा राधा हर हर गंगे हर हर गंगे भूप भगीरथ सुर सरियानी भूप भगीरथ सुर सरियानी सुमिरत सकल सुमंगल खानी सुमिरत सकल सुमंगल खानी हर हर गंगे जय जय गंगे हर हर गंगे जय जय गंगे नमामि गंगे जय जय गंगे
નારદજી તપસ્યા કરવા માટે બિરાજમાન થયા છે. નારદજી પોતાના વિચારોને શાંત કરે. ચક્રે મુનિ સમાધિ, નારદજી સમાધિ લગાડે છે. નારદજીને પરમાત્માનો સાક્ષાત્કાર થયેલા. સાક્ષાત્કાર કરમ દ્વિજા. સુત પુરાણે કહ્યું કે હે બ્રાહ્મણો, હે ઋષિ મુનિઓ, નારદજીને પરમાત્માનો સાક્ષાત્કાર થયો. વિજ્ઞાનમ ભવતી બ્રહ્મા. ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ કહ્યું ચક્રે મુનિ સમાધિ. વિચારોના ચક્રોને શાંત કર્યા છે. નારદજી બુદ્ધિને પણ વિશ્રામ આપ્યો છે. નારદજીનું તપ જોઈને દેવતાઓ નારદજીનો જય જયકાર કરવા લાગ્યા છે. જય જયકાર સાંભળતા દેવતાઓનો રાજા ઇન્દ્ર, તેમને એમ થયું કે આ જય જયકાર કોનો થઈ રહ્યો છે. તો ઇન્દ્રને જાણ થઈ કે નારદજી તપ કરે છે, નારદજીનો જય જયકાર થાય છે. તો નારદના તપમાં વિક્ષેપ કરવા માટે ઇન્દ્ર પોતાના મિત્ર કામદેવને મોકલે છે. નારદજી ઉપર ઘણા બધા પ્રયોગો કરે છે, પણ નારદજી વિચલિત થતા નથી. ત્યારે કામદેવને યાદ આવે છે કે આ ભૂમિ પર બેસીને ભગવાન શિવજીએ તપ કર્યો હતો, તેથી નારદ ઉપર મારો કોઈ પ્રભાવ નહીં પડે. ઘણીવાર ભૂમિનો પણ મહિમા હોય છે. આપણે તીર્થમાં શા માટે જાય કે તીર્થની ધરતીનો મહિમા છે. આપણે 12 જ્યોતિર્લિંગની યાત્રા શા માટે કરી? એ ધરતીનો મહિમા છે. જ્યાં ભગવાન મહાદેવજી પ્રગટ થયા હતા જ્યોતિ સ્વરૂપે, તેને આપણે જ્યોતિર્લિંગ કહીએ છીએ. અને દરેક માણસને 12 જ્યોતિર્લિંગની યાત્રા કરવાની ઈચ્છા હોય, પણ સૌ 12 જ્યોતિર્લિંગની યાત્રા કરી શકતા નથી. 12 જ્યોતિર્લિંગની ઝાંખી ઊભી કરી છે કે 12 જ્યોતિર્લિંગના શિવાલયો આવા છે, અને 12 જ્યોતિર્લિંગોની અંદર ભગવાન મહાદેવજી લિંગ સ્વરૂપે આ રીતે બિરાજે છે. આ એક ઝાંખી છે. આમાં ઘણા માણસો એવા હશે કે અંતરિયાળ ગામડામાં રહેનારા કે જેમને 12 જ્યોતિર્લિંગની યાત્રા નહીં કરી. અને આ સભામાં જેને જેને 12 જ્યોતિર્લિંગની યાત્રા કરી છે, એના જેવો મોટો ભાગ્યવાન માણસ કોણ હોઈ શકે છે? આપણા જીવનને સાર્થક કરવા માટે વધારે તો કાંઈ ન કરી શકે, પણ જીવનમાં 12 જ્યોતિર્લિંગની યાત્રા કરી. અને જ્યારે આપણે સંપૂર્ણ તંદુરસ્ત હોય ત્યારે યાત્રા કરી લેવી. અને પછી ગટપણ આવે અને ચાલી ન શકીએ, મંદિરોના પગથિયા ન ચડી શકીએ, ભીડભાડમાં ઊભા ન રહી શકીએ, લાઈનમાં ઊભા ન રહી શકીએ, એમ નહીં. વહેલાસર આ બધી યાત્રાઓ કરી લેવી જોઈએ. અંતિમ યાત્રાને મંગલમય બનાવવા માટે આ બધી યાત્રાઓ જીવનમાં બહુ જરૂરી છે. તો ઘણીવાર ધરતીનો અને ભૂમિનો બહુ મોટો પ્રભાવ હોય છે. આપણે સૌને અનુભવ છે કે આપણે કોઈના ઘરે ક્યારે જઈએ તો જેના ઘરે જવાથી આનંદ મળે તો આપણે માનીએ કે આ ઘણ પુણ્યવાન છે, આ પરિવાર પુણ્યવાન છે, આ સારો પરિવાર છે. જ્યાં જવાથી ઉદ્વેગ થાય, બેચેની રહે, અણગમો થાય, સમજી લેવું જોઈએ કે આ ધરતી કે આ પરિવાર એટલો પુણ્યવાન નહીં હોઈ શકે. તેથી કામદેવથી પરાજિત થયા નારદથી. અને કામદેવ એક ભગવાન શિવજીથી પરાજિત થયેલા, અને બીજા નારદજી છે. કારણ કે ભગવાન મહાદેવે જ્યારે ધરતી પર બેસીને તપ કર્યું ત્યારે ભગવાન શંકરજીએ વચન આપેલું કે આ ધરતી પર બેસીને, આ ગુફામાં બેસી અને જે કોઈ તપ કરે છે એના પર કામનો કોઈ પ્રભાવ નહીં પડે. આવું ભગવાન શંકરજીએ કહ્યું હતું, ભગવાન મહાદેવે કહ્યું. તેથી ત્યાં બેસીને કોઈ પણ તપ કરે તેના પર કામનો પ્રભાવ નહીં પડતો. નારદજીને એમ થયું કે મારાથી આ કામ વિજય થયો છે, મારા તપના પ્રતાપે નહીં, પણ એ ધરતીનો મહિમા હતો, એ ભૂમિનો મહિમા. કામદેવ તો લજ્જિત થઈને જતા રહ્યા છે. હવે દેવતાઓને ઋષિમુનિઓને ખબર પડી કે નારદજી તો શિવતુલ્ય બની ગયા. આ વિશ્વની અંદર એક મહાદેવજી કામદેવને પરાજય કર્યા હતા, ને આ બીજા નારદજી છે. તેથી નારદજીનો જય જયકાર, નારદજીનું માન સન્માન વધી ગયું છે. અને કોઈ પણ ક્ષેત્રમાં સંઘર્ષ કરતા જ્યારે પાછા ન પડીએ ત્યારે તેમાં સફળતા મળે છે. અને દરેક કાર્યમાં સંઘર્ષ છે, અવરોધ છે, વિરોધ છે. અવરોધ અને વિરોધને પાર કરતા માણસે આગળ વધવું જોઈએ. અને ભક્તિ માર્ગની અંદર તો એક સિદ્ધિત વાત છે. ભક્ત બન્યા તે પ્રથમ પીડાના અનગળ સંકટ તેને પડ્યા. કોઈ પણ ભક્તિ માર્ગની અંદર હોય તેને કષ્ટ પડવાનું, દુઃખ પડવાનું. હવે સંસારિક જીવનમાં દુઃખ પડતું હોય તો ભક્તિ માર્ગમાં દુઃખ તો કોઈ પણ જગ્યાએ છે. એક વસ્તુ જીવનમાં ખૂબ યાદ રાખવી
સુખની વાતો સૌ સાથે વહેંચવી, પણ દુઃખની વાતો તો જેના પર ભરોસો હોય ને તેની આગળ જ વહેંચવી. કારણ કે સુખની તો વહેંચણી સૌ સાથે કરી શકાય, પણ દુઃખની વહેંચણી સૌ સાથે ન કરાય. દુઃખની વહેંચણી તેની સાથે કરાય જેના પર આપણને પૂર્ણ ભરોસો છે. ભરોસા વગરના માણસ પાસે આપણા દુઃખની વાતો ન કરે, દુઃખના ચોપડા ન ખોલાય. આપણે જ્યાં ત્યાં રોવા માટે બેસી જઈએ છીએ ને, એ આપણી બહુ મોટી નબળાઈ છે. જીવનની દુઃખોના વાતોના ચોપડા જેને તે આગળ ન ખરાય. જીવન છે, અને દુનિયાની કોઈ પણ નદી એવી નથી કે જે એક કિનારા પર ચાલતી હોય. વિશ્વની કોઈ પણ નદી આપ લ્યો, હંમેશા બે કિનારાઓની તો વચ્ચે જ વહેતી હોય નદી. જીવન પણ એક વહેતો પ્રવાહ છે. સુખ અને દુઃખ તો એ બંને કિનારાઓ છે. તેથી માણસે જીવનમાં હતાશ કે નિરાશ ન થવું, ઉત્સાહથી અને સાહસથી માણસે આગળ વધતું રહેવું જોઈએ. હવે નારદજીએ કામદેવનો જે વિરોધ ને અવરોધ હતો એ પાર કર્યો, તેથી નારદજીનો મહિમા વધી ગયો. સર્વલોકની અંદર નારદનો જય જયકાર થવા લાગ્યો, અને નારદજીના મનમાં એમ થયું કે આટલું મોટું મેં તપ કર્યું, ઋષિ મુનિઓ દેવતાઓ મારો જય જયકાર કરે છે, અને મને સૌ કહે છે શિવ તુલ્ય છે, તો મારે આ વાત શિવજીને કહેવી જોઈએ. એટલે નારદજી ભગવાન શિવની પાસે જાય છે અને મહાદેવની સામે જઈને પોતાની પ્રશંસા કરવા લાગે છે. અને આપણી જીવન યાત્રામાં પણ આપણને ઘણા બધા માણસો આવા મળ્યા છે કે પોતાના જ વખાણ કરતા હોય છે. બીજાના વખાણ તેને સાંભળવા ન ગમે, પોતાની જ પ્રશંસા કરતા માણસો છે. અને આપણા નીતિ સૂત્રોમાં કહ્યું પોતાની પ્રશંસા કરવી એ દુર્ગુણ પણ કહેવાય છે. અને ભગવાન શિવની સામે નારદજી પોતાની પ્રશંસા કરે છે. મેં તપ કર્યું છે, મેં સાધના કરી છે, અનુષ્ઠાન કર્યું, દેવતાઓ ઋષિ મુનિઓ મારો જય જયકાર કરે છે, અને કામ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. નારદજી ખૂબ પોતાના વખાણ કર્યા છે. અને પછી નારદજી પોતાનું બોલવાનું બંધ કર્યું, એટલે ભગવાન શિવજી નારદજીનો સત્કાર કરે છે. ભગવાન મહાદેવ પોતે બોલે હે તાત, હે નારદ. કેટલી સુંદર ભગવાન શિવજી. તાત શબ્દ એટલે પિતા તુલ્ય, સદગુરુ તુલ્ય, મૂર્ધન્ય, પ્રધાન્ય, શ્રેષ્ઠ આદરણીય વ્યક્તિ, પ્રાતકાલ યાદ કરવા જેવું વ્યક્તિત્વ, તેને તાત કહેવાય. સૌને કઈ તાત ન કહેવાય. મોટો સન્માન શબ્દ છે. અને ભગવાન શિવ બોલ્યા છે. મહાદેવજી નારદજીને કહે છે હે તાત નારદ પ્રાજ્ઞ. હે નારદજી, તમે તો મહાન જ્ઞાની છો અને આત્મજ્ઞાની છો. નારદ, તમે ધન્ય છો નારદ. પણ મારી વાત સાંભળો. ભગવાન શિવ કહે છે ધન્યસ્ત્વં શૃણુ મદ્વચ. હે નારદજી, તમે ધન્ય છો. શૃણુ મદ્વચ, મારી વાત સાંભળો નારદજી. હે નારદ, આપ મહાન છો, તમે શ્રેષ્ઠ છો, પણ પોતાની પ્રશંસા કરનારો માણસ હંમેશા નબળો દેખાય છે. તમે જે તમારી પોતાની પ્રશંસા કરી રહ્યા છો એ આપણા માટે સારું નથી. વાચ્યમેવન કૃતાર્થી. મારી સામે ભલે તમે તમારી પ્રશંસા કરી, પણ મારી એક વિનંતી છે ને યાદ રાખજો નારદજી કે ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુની આગળ તમે તમારી પ્રશંસા નહીં કરતા. ભગવાન મહાદેવજી વિષ્ણુ ભગવાનની સામે પોતાની પ્રશંસા કરવાની ના પાડે છે. નારદજી, આ વાત મારી મહામંત્રને જેમ યાદ રાખજો. ભગવાન શિવજી નારદજીને કહે છે હરિરગ્રે વિશેષતઃ. વિશેષ કરીને ભગવાન વિષ્ણુની સામે. હરિરગ્રે વિશેષતઃ. તો કથા સાંભળવાથી આ વાતને આપણે યાદ રાખવી. જેને તેની સામે આપણી પોતાની પ્રશંસા નહીં કરવી. આપણે સૌને અનુભવ છે, ઘણા માણસો આપણને જીવનમાં મળ્યા છે કે પોતાના જ વખાણ કરતા હોય છે. ભગવાન મહાદેવે નારદજીને કહ્યું છે નારદજી, વિષ્ણુ ભગવાન સ્વયં કઈ વાત ખોલે આપના માટે, એમ કહે કે નારદજી આજકાલ તો આપનો જય જયકાર થઈ રહ્યો ચારો તરફ,
અને ભગવાન વિષ્ણુ પણ જો તમારી પ્રશંસા કરવાનો પ્રયાસ કરે તો નારજી તમે વાત બદલી નાખજો, તમે એ વાતને પ્રોત્સાહન નહીં આપતા. આવું ભગવાન મહાદેવજીએ નારદજીને કહ્યું છે. અને આ શ્લોક શંકર ભગવાન સ્વયં બોલ્યા છે, નારદજીને કહે છે, પુચ્છ મનોઅધિન બ્રૂયા. મારી સામે જે તમે બોલ્યા છો એ શરીર હરિની આગળ તમે બોલશો નહીં. પોતાનું વૃતાંત કેવું એ બહુ દુર્ગુણ છે. શંકર ભગવાન નારદજીને સમજાવે છે, સ્વૃતમ મે યદુક્ત્વા. કભી નહીં, પોતાનું વૃતાંત નહીં કહેવું. આપણે જીવનની કથાઓ નહીં કહેવી, જેની તેની સામે આપણા જીવનના ચોપડાઓ ન ખોલાય. જરૂર પુરાણ મળે તો રાવો રેડિયો એક વસ્તુ અલગ છે. કોઈ સારો માણસ, કોઈ ડાયો માણસ હોય, કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ હોય, તેની સામે આપણે કોઈ આપણા જીવનની અંગત વાતોની આપલે કરીએ, વસ્તુ અલગ છે. પણ ભગવાન મહાદેવ એમ કહે છે, કોઈની સામે પોતાનું વૃત્તાંતનું વર્ણન ન કરવું અને પરિવારની વાતો ન કરવી. મારો દીકરો આમ છે, મારી પુત્રવધુ તેમ છે, અમારે બે ભાઈઓ વચ્ચે આમ છે, આવા ચોપડા કોઈની સામે ખોલવા નહીં. આ શંકર ભગવાન કહે છે, જેને વ્યવહારિક જ્ઞાન કહેવાય છે. ભલે આપણને વેદોક્ત જ્ઞાન ન હોય, પુરાણોક્ત જ્ઞાન ન હોય, પણ કમસે કમ વ્યવહારિક જ્ઞાન તો હોવું જોઈએ કે નહીં? આપણી રહેણી કહેણી, ખાણી પીણી, આપણો વાણી વર્તાવ કેવો હોવો જોઈએ. અને આને કહેવાય વ્યવહારિક જ્ઞાન. ભગવાન મહાદેવજીએ કહ્યું નારદજીને, નારદજી આ બધું ગોપ્ય રાખજો. આ સ્વયં ભગવાન મહાદેવ બોલે છે અને નારદજીને સમજાવજો. ભગવાન શિવ અને નારદજીનો સંવાદ છે, પણ આ બધું કહેવામાં આપણને આવે છે. સ્વયં મહાદેવ કહે, નારદજી સાંભળો તમે. ગોપ્યમ ગોપ્યમ સર્વથા હિ. જીવનની જે મહત્વની વાતો એ ગોપ્ય રાખવી, જેને તેને નહીં કહેવે. અને આપ સૌને પણ એક શિવ મહાપડા ગ્રંથના માધ્યમ દ્વારા મહાદેવે એમ કહ્યું કે જીવનની ઘણી બધી વાતો છે એ ગોપ્ય રાખવી. અને જીવનમાં ઘણી બધી વાતોનું પ્રદર્શન ન કરવું. આપણને ભગવાનના જ્ઞાન આપ્યું તો જ્ઞાનનું પ્રદર્શન ન કરે. આપણને ભગવાને સંપત્તિ આપી તો સંપત્તિનું પ્રદર્શન ન કરે. ના, જે દુનિયામાં થઈ રહ્યું છે, સંપત્તિનું પ્રદર્શન કરે, પત્નીનું પ્રદર્શન કરે, ન હોય એ દેખાવાનો પ્રયાસ કરે, આ દુનિયામાં ચાલી રહ્યું છે. તેથી ભગવાન મહાદેવ એમ કહે, ગોપ્યમ ગોપ્યમ સર્વથા હિ. નારદજી ગોપ્ય રખે. મારી વાત ધ્યાનપૂર્વક નારદજી તમે સાંભળો. સ્વયં ભગવાન શિવ કહે છે, ગોપ્યમ ગોપ્યમ સર્વથા હિ. નૈવ વાચ્યમ કદાચન. નૈવ વાચ્યમ કદાચન. નારદજી યાદ રાખજો મારી વાત. જેની તેની સામે તમારા જીવનનો વૃત્તાંત નહીં કહેશો. તમે તપ કર્યું છે, વિશ્વમાં તમારો જયજયકાર થાય છે, તમે કામ ઉપર વિજય મેળવ્યો છે, ઋષિ મુનિઓ તમને મારા સમાન સમજે છે, તેથી આપ મૌન રહેજો. નારદજી, નારદજી યાદ રાખજો, તપસ્યા જ્યારે પરિપક્વ થાય છે ત્યારે માણસે મૌન થવું જોઈએ. અને જેને વાણીની સિદ્ધિ મળે તેને પણ મૌન રહેવું જોઈએ. ઘણા માણસોને વાણીની શબ્દ સિદ્ધિ મળી હોય છે, એ બોલે એમ જ થાય. અને જેની તપસ્યા પરિપક્વ થઈ હોય એ માણસે મૌન રહેવું જોઈએ, કારણ કે બોલે એ થવા લાગે છે. અરે બોલવાની ક્યાં વાત કરો, જે વિચાર કરે એ બધું થવા લાગે છે. અને બે અવસ્થામાં માણસે મૌન રહેવું, એક તો વૃદ્ધ અવસ્થામાં, એક અતિ જેની તપસ્યા પરિપક્વ થઈ હોય એને મૌન રહેવું છે. અને વૃદ્ધ અવસ્થામાં જેટલા મૌન રહી એટલી રોગ પ્રતિકારક શક્તિ પણ રહે, જીવનમાં પણ શાંતિ રહે ને પરિવારમાં પણ શાંતિ રહે છે. પણ તમે જુઓ, આ દુનિયાનો નિયમ છે, વડીલો બોલે બોલે, કારણ કે હાથ ના હાલે, પગ ના હાલે, કાન ના હાલે, આંખ ના હાલે, તો જીભ હાલ્યા કરે, માણસો બોલ્યા કરે છે. बचपन में पैर संचल, युवानी में रोम रोम संचल, बुढ़ापे में जीभ चंचल. આ ભગવાન મહાદેવે કહ્યું છે. જ્યારે આપણે ઉંમર પરિપક્વ થઈ જાય
ત્યારે માણસે મૌન રહેવું, તપસ્યા પરિપક્વ થાય ત્યારે પણ મૌન રહેવું જોઈએ. ભગવાન મહાદેવજી નારદજીને કહ્યું કે તમે વિષ્ણુ આગળ તમારા તપનું વર્ણન નહીં કરતા. હવે જેમને કહેવાની ના પાડી હતી, ભગવાન વિષ્ણુ પાસે નારદજી પહોંચી ગયા. ભગવાન વિષ્ણુની સામે જઈને પોતાની સ્વયંની પ્રશંસા કરવા લાગ્યા છે. અને ભગવાન વિષ્ણુએ મૌનથી નારદજીની પ્રશંસા સાંભળે છે. અને નારદજીએ જયારે બોલવાનું બંધ કર્યું ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા છે, હે નારદજી, આપ મહાન છો, ધન્ય સ્તમ મુનિ સાધુ, તીર્થોમ તો તવાપ નમઃ. આપ જેવા તપસ્વી સાધુઓના દર્શન કરવાથી તીર્થજન્ય ફલની પ્રાપ્તિ થાય છે. ભગવાન વિષ્ણુજીએ નારદજીની પ્રશંસા કરી છે. અને કોઈ પોતાની પ્રશંસા કરતો હોય ને તો એમના સૂર પુરાવી દેવાનો. ભગવાન વિષ્ણુ સૂર પુરાવ્યો છે. તેની વાતને તોડવી નહીં, તેની વાતનું ખંડન ન કરવું. અને ભગવાન સ્વયં શ્રી હરિ બોલે છે, વિષ્ણુ ભગવાન બોલે છે. કૃત આગમ્યતે તાત. ભગવાન મહાદેવજી પણ નારદજીને તાત કહ્યા હતા. અહીંયા ભગવાન વિષ્ણુજી પણ નારદજીને તાત કહે છે. આ નારદજીનું કેટલું મોટું સન્માન છે. ને આપણું સન્માન ને સ્વમાન આપણે જાળવી રાખવું એ આપણા હાથની વાત છે. આપણું કોઈ અપમાન ન કરે તેની કાળજી આપણે સ્વયં રાખવાની છે. આપણે કોઈને અપમાન કરવાનો અવસર જ ન આપો. કોઈ પણ પ્રસંગોમાં જઈએ તો એવી જગ્યાએ બેસીએ કે આપણને કોઈ ઊભા ન કરે. અને જ્યાં બેઠા છે ત્યાંથી પણ ઊભા કરીને સારી જગ્યાએ બેસાડે. અને આપણે જે પહેલા પ્રથમ એવી જગ્યાએ બેસી જાય કે કોઈ આપણને બાવડું પકડીને ઊભા કરે, ભાઈ અહીં તાર નથી બેહવાનું. તેથી માણસે સ્વયં ધ્યાન રાખવાનું છે કે મારું સન્માન કેવી રીતે જળવાય. આમ ભગવાન મહાદેવજી પણ નારદજીને તાત કરીને સંબોધિત કરે છે. ભગવાન વિષ્ણુ પણ નારદજીનું કેટલું સન્માન કરે છે.